ક્યારેક એવું લાગે છે જાણે આપણું જીવન કોઈ વિશાળ પર્વતની પાયાની નીચે ઊભું છે. એ પર્વતનું શિખર ધુમ્મસમાં ઓગળી ગયું છે અને આગળનો રસ્તો દેખાતો નથી. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એ પર્વત બહાર નથી, એ આપણા અંદર છે? આજે આપણે વાત કરીશું ધ માઉન્ટેન ઇઝ યુ વિશે, એવું પુસ્તક જે માત્ર વાંચવા માટે નથી પણ જીવવા માટે છે. સાચું કહું, આ પુસ્તકના પૃષ્ઠો વાંચતા જ લાગે છે કે કોઈ નજીકનો મિત્ર હાથ પકડીને ધીરે ધીરે આપણને સમજાવે છે કે તારા સૌથી મોટા અવરોધ તું પોતે જ છે. આ વિચાર થોડો અજીબ લાગે, પણ જો ભૂંડે જઈએ તો આપણા જીવનમાં ઘણીવાર આપણે પોતે જ આપણો રસ્તો રોકીએ છીએ. તમે પણ એવું અનુભવ્યું છે? હા, અને એ જ પુસ્તકનો કેન્દ્રીય મુદ્દો છે સ્વવિનાશ. બ્રિયાના વિયસ્ટ કહે છે, સ્વવિનાશ એટલે માત્ર આળસ કે નબળાઈ નહીં, એ તો આપણા મનનું રક્ષણાત્મક યંત્ર છે. આપણું અવચેતન મન ભૂતકાળના દુઃખદ અનુભવોને યાદ રાખે છે અને આપણને ભવિષ્યમાં દુઃખથી બચાવવા માટે ક્યારેક આપણને આગળ વધવા દેતું નથી. તમે ક્યારે એવું અનુભવ્યું છે કે સફળ થવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં કોઈ અજાણી ભીતિ તમને અટકાવે છે? ઘણીવાર, ખાસ કરીને જ્યારે કંઈક મોટું બદલાવ લાવવાનો વિચાર આવે ત્યારે મનમાં શંકા, ડર અને શું હું કરી શકીશ જેવા પ્રશ્નો ઊભા થાય. અને એ સમયે આપણે બહારના કારણોને દોષ આપીએ છીએ, પરિસ્થિતિ, લોકો, સમય. બટ વિયસ્ટ કહે છે, સાચો પર્વત તો અંદર છે. આ વિચાર જ મનને ઉથલપાથલ કરી દે છે. અને એ માટે પુસ્તકમાં પર્વતનું રૂપક બહુ જ સુંદર રીતે વપરાયું છે. પર્વત માત્ર ઊંચાઈનું પ્રતીક નથી, એ આપણા આંતરિક પરિવર્તન, પડકાર અને આત્મમજબૂતીનું પ્રતીક છે. દરેક પગલું, દરેક ચઢાણ એ આપણા અંદરના સંઘર્ષોનું પ્રતિબિંબ છે. અને વિયસ્ટ વારંવાર કહે છે, પર્વતને જીતવાનો અર્થ છે પોતાને જીતવું. મને ખાસ ગમ્યું કે પુસ્તક માત્ર વિચારધારા પૂરતું નથી. એમાં બહુ જ વ્યવહારિક સાધનો અને કસરતો છે, જેમ કે જર્નલિંગ, દરરોજ થોડું લખવું, તમારા વિચારો અને લાગણીઓને ઓળખવું. તમે ક્યારે જર્નલિંગ કર્યું છે? હા, અને એ અનુભવ ખરેખર બદલાવી નાખે છે. જ્યારે તમે તમારી લાગણીઓને શબ્દો આપો છો, ત્યારે એ ડર, એ શંકા, એ અવરોધો ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગે છે. અને એ જ સમયે તમે સમજવા લાગો છો કે એ અવરોધો દુશ્મન નથી, એ તો માર્ગદર્શક છે, તમને તમારી અંદરની શક્તિ શોધવામાં મદદ કરે છે.